નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 માં તમારું સ્વાગત છે. ધોરણ 7 અથર્વ સ્ટડી આપણી યુટ્યુબ ચેનલ. અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન અત્યાર સુધી તમે પ્રશ્ન 1 થી 4 સુધી જોઈ ચૂક્યા છો. હવે આગળ તો પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે ખાસ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે, જેથી આપણે એને સરળતાથી દર્શાવી શકીએ. હવે આપણે પ્રશ્ન નંબર 5 તરફ જઈએ. તો પ્રશ્ન નંબર 5 ની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 5માં માગ્યા મુજબ લખો. પહેલા નંબરનું છે પ્રકરણ 12, કાણા પાડેલી આકૃતિઓની નકલ કરો અને સમમિતિની અક્ષ દોરો. તો બે કાણા અહીંયા આપણને પહેલી આકૃતિની અંદર દર્શાવેલા છે અને એ કાણાના આધારે આપણે એને દર્શાવવાના છે. તો કેવી રીતે આપણે દર્શાવીએ એ ખાસ ધ્યાન રાખીશું. તો અહીંયા આપણે જે ભાગ પાડવાના છે તે તો પહેલા નંબરનું છે, એમાં જે બે કાણા આપેલા છે આ 1 અને 2, તેની વચ્ચે એક્ઝેક્ટ આપણે આ રીતે સંખ્યા રેખા એટલે કે સમમિતિની અક્ષ દોરી શકીએ છીએ. અહીંયા જે બે કાણા છે એ બે કાણા માટે આપણે સમમિતિની અક્ષ અહીંયા વચ્ચેથી દોરી શકીએ છીએ. ફૂટપટ્ટીની મદદથી બધાએ દોરવાનો પ્રયત્ન કરવાનો, જેથી ક્યાંય ભૂલ ન પડે. ત્રીજી નંબરની જે આકૃતિ છે એમાં એક્ઝેક્ટ વચ્ચેથી, જેથી બે કાણા એકબીજાને બંધ બેસતા મળી શકે. ચોથા નંબરની જે આકૃતિ છે એમાં પણ ત્રાંસી એટલે કે આડી સમમિતિની રેખા આવશે. પાંચમા નંબરની જે સમમિતિની રેખા છે એમાં ઊભી પણ સમમિતિ આવશે, આડી પણ સમમિતિ આવશે અને ક્રોસની અંદર પણ સમમિતિની અસંખ્ય રેખા આવશે. છઠ્ઠા નંબરની અંદર ખાલી ઊભી સમમિતિની રેખા આવશે, કારણ કે અહીંયા નીચે આપણને બે ગોળ કાણા પાડેલા આપેલા છે માટે. સાતમા નંબરની જે સમમિતિની રેખાઓ છે તો સાતમા નંબરની અંદર ઊભી સમમિતિની રેખા આવશે એક જ, અને આઠમા નંબરમાં એક જ આડી સમમિતિની રેખા આપણને મળશે. આ રીતે પહેલો પ્રશ્ન આપણો પૂર્ણ થાય છે. બીજા નંબરના પ્રશ્નની અંદર આપણે જોઈએ તો નીચેની આકૃતિમાં સમમિતિની રેખા દર્શાવી છે, તે પરથી દરેક આકૃતિ પૂર્ણ કરો અને આકૃતિ પૂર્ણ થતાં દરેક આકૃતિ કઈ છે તે પણ દર્શાવો. તો અહીંયા આકૃતિને પૂર્ણ કરવા માટે એટલા જ માપમાં તમે આને દોરીશું. તો આ જે આકૃતિ છે એ આપણને કઈ મળે છે? ચોરસ. કઈ આકૃતિ મળે છે? ચોરસ. બીજા નંબરની જે આકૃતિ છે એને દોરવાનો પ્રયત્ન કરીએ. તો ફૂટપટ્ટીની મદદથી તમે દોરશો તો સરળતાથી તમને દોરાશે. બીજા નંબરની આકૃતિ છે તે ત્રિકોણ, એ આપણને મળે છે ત્રિકોણ. ત્રીજા નંબરની જે આકૃતિ છે એને આ રીતે દોરવાનો પ્રયત્ન કરીશું અને ત્રીજા નંબરની આકૃતિ જે છે એ બને છે સમબાજુ ચતુષ્કોણ. કઈ બને છે? સમબાજુ ચતુષ્કોણ. ચાલો ચોથા નંબરની આકૃતિ, તો એક્ઝેક્ટ એના જેવી ને જેવી દોરવાનો પ્રયત્ન કરીએ. તો આ રીતની કેટલા કોણ બન્યા? 1 2 3 4 અને 5. એટલા માટે એ આકૃતિને આપણે કહીશું પંચકોણ. અહીંયા એક્ઝેક્ટ એની બાજુમાં છે. ચલો થોડુંક ત્રાંસુ, ઊભું, ફરીથી ત્રાંસુ અને ફરીથી. તો ટોટલ 8 બાજુઓ થશે, એટલે એને કહેવામાં આવશે અષ્ટકોણ. અને છઠ્ઠા નંબરની જે આકૃતિ છે લંબાવવાની છે અને દોરવાની છે, તો એને કહેવાશે લંબચોરસ. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે. સાતમા નંબરનું છે વર્તુળ બને છે. તો આ આપણું બની ગયું વર્તુળ. આઠમા નંબરની અંદર 3 ને 3 6 એટલે કે ષટકોણ. તો ષટકોણ બને છે. તો નામ પણ આપવાના છે ને આકૃતિને પણ પૂર્ણ કરવાની છે. એના પછી ત્રીજા નંબરમાં નીચેની આકૃતિઓમાં બધી જ સમમિતિની રેખાઓ દર્શાવો
અને દરેક આકૃતિમાં કેટલી સમમિતિ છે તે પણ આપણે દર્શાવવાનું છે. તો આકૃતિ અહીંયા આપેલી છે ને એની સમમિતિ કઈ કઈ બને છે એ પણ આપણે અહીંયા દર્શાવેલું છે. તો પહેલી આકૃતિ જવાબની અંદર છે, એમાં આપણને સમમિતિની રેખા કેટલી મળે છે? 4. બીજી આકૃતિમાં એક જ સમમિતિની રેખા મળે છે, એટલે એનો જવાબ આવશે 1. ત્રીજા નંબરની જે આકૃતિ છે એમાં સમમિતિની આપણને અંદર ચોરસ છે, એટલે એ સમમિતિની રેખામાં આપણને મળશે 4. અને ચોથા નંબરની જે છે એમાં આપણને સમમિતિની રેખાઓ મળે છે 6. તો આ રીતે આપણે સમમિતિની રેખાઓ દર્શાવવાની છે. ચોથા નંબરમાં નીચેની આકૃતિઓ પરિભ્રમણીય સમમિતિનો ક્રમ. ચાલો, પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કીધો છે, ખાસ ધ્યાનથી જોજો. આપણને આ ભાગ ચોરસ આપેલો છે અને ચોરસમાં પરિભ્રમણીય સમમિતિ કેટલી હોય છે? 4. એટલે 4 વાર ફેરવીશું. દરેક વખતે એક જ જેવો આપણને આકાર દેખાતો હોય એ પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કહેવામાં આવે છે. અહીંયા દરેક ખૂણો 120 અંશનો ખૂણો બનાવતો છે, એટલે 12 તરી 36, એટલે એનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો આવશે? 3. ત્રીજા નંબરમાં લંબચોરસ છે. લંબચોરસને આપણે ફેરવીશું તો એ પોતાની મૂળ સ્થિતિમાં 2 જ વાર આવશે, 180 એટલે 360 2 વાર એ આપણને મળે છે. ચોથા નંબરમાં અંદર ગોળની અંદર પ્લસની નિશાની છે અને પાછી ચોકડી, એટલે 4 વાર ફેરવાતા એને આપણે પરિભ્રમણીય સમમિતિ આપણને 4 મળે છે. ત્રિકોણની અંદર 3 પરિભ્રમણીય સમમિતિ મળે છે. છઠ્ઠા નંબરમાં આપણને H આપેલો છે અને એ છઠ્ઠા નંબરની અંદર આપણને 2 પરિભ્રમણીય સમમિતિનો ક્રમ મળે છે. સાતમામાં ગોળ આપ્યો છે પણ એ ખૂણા આકૃતિ 2 પ્રમાણે જ છે, એટલે એને પણ પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 3 મળે છે. 8મા નંબરની અંદર ફૂદડી છે અને ફૂદડી 4 વાર ફેરવતા પોતાના મૂળ સ્થાને, એટલે કે 180 અંશના ખૂણા પ્રમાણે છે, એટલે આપણને એની પરિભ્રમણીય સમમિતિ 4 મળે છે. તો હવે પ્રકરણ નંબર 13 કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. તો આપણને આકારો આપેલા છે, અમુક આકારોના જવાબ આપણને આપેલા છે, બાજુઓ, ધાર અને શિરોબિંદુ. તો પહેલો સમઘન આપેલો છે. તો સમઘનની અંદર બાજુઓ કેટલી છે? 6. બાજુ એટલે સપાટી. તો સપાટી આપણે જે તે રૂમમાં બેઠા હોય એ જ રૂમને વિચારી લેવાનો, એને સપાટી આગળ પાછળ ઉપર નીચે અને આજુબાજુ, તો એ પ્રમાણે તમને મળી જશે. ધાર. ધાર એટલે શિરોબિંદુઓને જોડતી. તો ધાર કેટલા આવશે? 12. અને શિરોબિંદુઓ કેટલા આવશે? 8. શિરોબિંદુ એટલે આ રીતના જે બિંદુઓ છે, તો 4 ઉપરના ગણીએ અને 4 નીચેના ગણીએ એટલે 8 થશે. અને ધાર એટલે આ જે ધારો છે એ તમે ગણતરી કરવાનો પ્રયત્ન કરશો એટલે તમને ટોટલ એની 12 ધારો મળી જશે. બીજી આકૃતિ છે, એમાં આપણને ધાર 6 આપેલી છે અને 6 ધાર ઉપરથી બાજુ એની 4 મળશે અને શિરોબિંદુઓ પણ 4 મળશે. એના પછી સમઘનની ઉપર પિરામિડ આપેલું છે, તો એની બાજુઓ 9 થશે, ધાર 16 થશે અને શિરોબિંદુઓ 9 આપણને આપેલા છે. એના પછી સમઘન છે પણ થોડોક ભાગ એનો કાપેલો છે, માટે બાજુઓ 7 થશે, ધાર એની 15 થઈ જશે અને શિરોબિંદુઓ 10 થશે. તો કેવી રીતે થાય છે તો એ આપણે ચેનલની અંદર બીજા વિડીયો મૂકેલા છે, એની અંદર તમે જોઈ શકશો કે કેવી રીતે આ ભાગોને આપણે દર્શાવેલા છે. એમાં બીજો નીચે દરેક ઘન આકાર 1, 2, 3માં 3 દેખાવ આપેલા છે. દરેકનો ઉપરનો અને બાજુનો દેખાવ શોધો. ઘન આકાર, ઉપર, બાજુ વગેરે આકારો આપણને જોવાના કહેલા છે. તો પહેલાની અંદર 1 અને 3, તો 1 અને 3 એ આપણે જે બાજુઓ જોવાના છે, ઉપરનો અને બાજુનો. તો ઉપરનો આકાર આ ઉપરનો થશે અને એનો બાજુનો આકાર કહેલો છે
આ બાજુનો, આને પણ ઉપરનો કહી શકાય અથવા સામેનો. બરાબર? ઓકે. એક જ જેવા છે એટલા માટે બેને આપણે ઉપરનો લખેલો છે. આપણે જવાબમાં ખાલી ઉપરનો અને બાજુનો જ લખવાનો છે. બીજાની અંદર ઉપરથી જોશું તો આપણને 3 ભાગ દેખાવા જોઈએ. એટલે પહેલો છે તે ઉપરનો, અને બાજુમાંથી જોઈશું ત્યારે 2 દેખાશે, એટલે બીજો છે તે બાજુનો છે, અને આ છે સામેનો. સમજવા માટે લખેલા છે અહીંયા. ત્રીજા નંબરની આકૃતિ છે. તો ત્રીજા નંબરમાં જે સૌથી પહેલી આકૃતિ આપણને આપેલી છે એ બાજુનો ભાગ દર્શાવે છે, કારણ કે આ 2 ભાગ અને આયરો ભાગ, એટલે આ 2 અને 1 ભાગ થઈ જશે. બીજા નંબરની જે આકૃતિ આપેલી છે તે સામેનો, અને ત્રીજા નંબરની જે આકૃતિ આપેલી છે તે ઉપરનો. ચોથા નંબરની જે આકૃતિ છે તેમાં તો પહેલો નંબરનો જે ભાગ આપેલો છે તે બાજુનો, બીજા નંબરનો જે ભાગ છે એ ઉપરનો, અને ત્રીજા નંબરનો જે ભાગ છે તે સામેનો. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 5 જોયો. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે. સમજણ ન પડે તો તમે આની અંદર મેસેજ કરી શકો છો. લગભગ બધાને સમજણ પડી જશે. ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરે. ધન્યવાદ.